સુરતમાં શક્તિ જ્વેલર્સના સાળા બનેવીએ લોકોને 40 લાખનો ચૂનો લગાવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। સુરતમાં જૂનું સોનું 1 વર્ષ માટે આપે તો મફતમાં નવા દાગીના બનાવી આપવાની અથવા તો 10% વધુ સોનું આપવાની સ્કીમ આપી શક્તિ જ્વેલર્સના સાળા બનેવીએ 3ને 39.89 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો। કતાર ગામમાં પોલીસે સાળાની ધરપકડ કરી છે અને છેતરપિંડીનો આંક મોટો હોવાની શંકા પોલીસ દર્શાવી રહી છે। તો સુરતના કતારગામ પોલીસે આપેલી માહિતી પ્રમાણે વેડ રોડ અક્ષરદીપ સોસાયટીમાં રહેતા રણજીત માનસિંહ સોલંકી મહેદરપુરા હીરા બજારમાં દલાલી કરે છે। તેમના પુત્ર લગ્ન નજીકમાં હોય તેઓ 8 વર્ષથી જેની પાસે દાગીના બનાવતા હતા તે શક્તિ જ્વેલર્સમાં ગત ડિસેમ્બર 2023માં ગયા હતા। તો સિંગણપુર 4 રસ્તા પાસે આવેલી આ જ્વેલરી શોપ અમિત દિલીપ સોની તેના સાળા તુષાર દીપક રાણીંગા સાથે ભાગીદારીમાં ચલાવતો હતો। હીરા દલાલને નવા દાગીના બનાવવાના હોય સાળા બનેવી તે ઓગાળી નાખ્યા હતા, જેનું વજન 400 ગ્રામ થયું હતું। આ દાગીના 1 વર્ષ બાદ બનાવે તો તેટલા જ ગ્રામના નવા બનાવી આપવાનું અથવા તો 40 ગ્રામ સોનું વધુ આપવાની ઓફર કરતા આ હીરા દલાલે વાત માન્ય રાખી હતી। તો ફેબ્રુઆરી 2025માં લગ્ન હોય નવા દાગીના લેવા સોલંકી પરિવાર પહોંચતા સાળા બનેવી દુકાન બંધ કરી અને ભાગી ગયાનું જાણવા મળ્યું હતું। પોતાના 28 લાખના દાગીના પડાવી લેનાર સાળા બનેવીએ અઠવાલાઇન્સ હિમાંશુ સોસાયટીના રમેશ મોરડિયા પાસેથી 10.50 લાખની કિંમતનું 150 ગ્રામ સોનું અને કતારગામ રમણનગરમાં પ્રફુલ ગોહિલના 1.36 લાખ રોકડા પડાવી લીધા હતા। આ ત્રણેય કતારગામ પોલીસ મથકે પહોંચ્યા હતા। પોલીસે ગુનો નોંધી તુષાર દીપક રાણીંગાને ઝડપી લીધો હતો। આ બંને બીજા પણ અનેક ને છેતર્યાની શંકા સાથે મુખ્ય સૂત્રધારને પકડવા પોલીસે ટીમ દોડાવી હતી। સબ ઇન્સ્પેક્ટર RM રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે।